વધુ એક સમાચાર હવે સુરતથી, જ્યાં સુરત મહાનગરપાલિકાના 145 ડ્રાઈવરની બદલી ફાયરમાં કરવામાં આવી છે. સુરતથી આ સમાચાર 145 ડ્રાઈવરની બદલી મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થઈ છે. સુરત પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે ફરજ પર હાજર માત્ર 5 જ ડ્રાઈવર થયા છે, જેનો રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે. ફાયર વિભાગની ગણતરી ઇમરજન્સી સર્વિસ તરીકે થાય છે, ત્યારે ફાયર વિભાગે ડ્રાઈવર્સ હાજર ન થયા હોવાની માહિતી પણ મોકલી આપી છે. સુરતથી આ સમાચાર વિભાગના વડા દ્વારા રિલીવ નહીં કરાતા બદલી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. સુરતના ફાયર વિભાગ પાસે 276 ડ્રાઈવર્સ કાર્યરત છે. બાકીની ઘટ પૂરી કરવા માટેની ટકોર પણ કરવામાં આવી હતી. फायर डिपार्टमेंट में जो घट था उसका मध्यस्थ महकम से ऑर्डर निकाला था और 5 ड्राइवर अभी हाजिर हो गए. सभी ड्राइवर जो है इमरजेंसी सर्विसेज में, कोई ड्रेनेज डिपार्टमेंट में, कोई दबान खाते में है, तो वो एक एक करके उनको सब्स्टिट्यूट ढूंढ के वो छुट्टा कर रहे हैं. तो अभी तक 5 ड्राइवर इधर हाजिर हुए हैं. उनके जोन वालों को आपने बोला नहीं अभी तक कि रिलीव करो, क्योंकि सभी सभी जगह जान किया हुआ है, लेकिन वहाँ भी शॉर्टेज है. इसलिए जैसा उनके पास सब्स्टिट्यूट आ जाएगा और दूसरे हायर करके रखेंगे ड्राइवर, तो उधर छुट्टा करते रहेंगे.